અત્યારે આપણે જનભાઈ ઉત્તરાખંડની અને યુપીની બોર્ડરે પહોંચી ગયા છે। જો દેવભૂમિ ઉત્તરાખંડ में આગમન હેતુ ધન્યવાદ। તો અહીંથી હવે આપણે ઉત્તરાખંડ પૂરું થશે ને આગળ જવાનું છે યુપી। અને મિત્રો આપણે યુપીમાં જાય છે હાલમાં હસ્તિનાપુર ને આપણી સાથે કોણ ખબર છે અજુલો મહીસાગરના ફેમસ છે અને સાયકલ યાત્રા ઘણી યાત્રા કરેલી છે અને કેદારનાથ પણ ગયેલા છે। તો કેમ છે અજુભાઈ મજામાં? આપણે છે ને ભાઈ ખાવાના આમ જો અત્યારે તમને કેરી સીઝન આવે છે યુપીમાં ને કેરી લીધી હતી એટલે હું અજુભાઈ ક્યારના કેરી ખાતા હતા। જો ભાઈ પણ એક છે કે અમારે આપણે સાસણ જેવી કેરી છે ને એનો સ્વાદ આવે એવો તો સ્વાદ આવે જ નહીં। ટેન્ટ વગેરે લગાવી દીધા છે એ પણ બગીચામાં। આવો ભાઈ જો શું નજારો છે। નમસ્તે મિત્રો, નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને અત્યારે આપણે જનભાઈ ઉત્તરાખંડની અને યુપીની બોર્ડરે પહોંચી ગયા છે। જો દેવભૂમિ ઉત્તરાખંડ में આગમન હેતુ ધન્યવાદ। તો અહીંથી હવે આપણે ઉત્તરાખંડ પૂરું થશે ને આગળ જવાનું છે યુપી। અને મિત્રો આપણે યુપીમાં જાય છે હાલમાં હસ્તિનાપુર। હસ્તિનાપુર એ જગ્યા છે ત્યાં પૂરું મહાભારતની શરૂઆત થઈ છે ને આપણી સાથે કોણ ખબર છે આપણી સાથે છે ને કમસે કમ 3 થી 4 મહિના લગન જોડાણા છે અજુલો મહીસાગરના ફેમસ છે અને સાયકલ યાત્રા ઘણી યાત્રા કરેલી છે અને કેદારનાથ પણ ગયેલા છે। તો કેમ છે અજુભાઈ મજામાં? બસ મજામાં। તો ચાલીએ હસ્તિનાપુર। તો આ છે આપણા અજુભાઈની સાયકલ અને અજુભાઈમાંથી મતલબ બોર્ડ લગાવવાનું બાકી છે કેમ કે અહીંયા કેદારનાથની યાત્રા હતી, બદ્રીનાથ પણ જવાના હતા પણ ભાઈની બદ્રીનાથમાં તબિયત ખરાબ થઈ ગઈ એટલે હરિદ્વાર આવી ગયા। હરિદ્વારમાં પછી દવા બવા બધું કરાવ્યું, એક દી રેસ્ટ કર્યો અને પછી બીજા દિવસે નીકળ્યા અને આગળ મંદિરે રોકાણા હતા। હવે ત્યાંથી હવે અમે નીકળીએ છીએ હસ્તિનાપુર। હસ્તિનાપુર અહીંથી કમસે કમ 100 થી 90 કિલોમીટર છે। બાકી મારી સાયકલનો કંઈક આવો સેટઅપ છે જો। તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ અને હસ્તિનાપુર તરફ નીકળીએ આપણા અજુભાઈ સાથે। અને મિત્રો તમને ખબર તો છે યુપીમાં એન્ટર થવાના છે એટલે ભાઈ ભાંગ પાછી દેખાવાની શરૂ થઈ ગઈ। જોતો ભાઈ મસ્ત મજાની લીલી સમ ભાંગ ઊભી છે। 5 કિલો મોકલાવું મારા વાલા। આપણે છે ને ભાઈ ખાવાના આમ જો અત્યારે તમને કેરી સીઝન આવે છે યુપીમાં ને કેરી લીધી હતી એટલે હું અજુભાઈ ક્યારના કેરી ખાતા હતા। જો ભાઈ પણ એક છે કે અમારે આપણે સાસણ જેવી કેરી છે ને એનો સ્વાદ આવે એવો તો સ્વાદ આવે જ નહીં। તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છે યુપીમાં અને યાર યુપીમાં તો છે મેં વિચાર્યું પણ નહોતું યોગીજીએ એટલો મસ્ત મજાનો રસ્તો બનાવી નાખ્યો। જો તો ભાઈ શું નજારો છે, એક નંબર સાફ સફાઈ। અને પેલો માણસ જો એ મતલબમાં એની વસ્તુ એનો ખુદ યાદ નથી જો ફોન મૂકીને વયો ગયો ભાઈ। કોકે ગાડી ચલાવી દીધી તો બાકી છે ને મિત્રો થોડીક વાર અહીંયા રેસ્ટ કરી અને ક્યારના કેરી ખાતા હતા કેમ કે આજ ખાવાનું કાંઈ નથી મળ્યું એટલા માટે। રસ્તો તો બહુ મસ્તનો છે। બાકી ભાઈ फोन नहीं चाहिए तेरे को भाई? तुम्हारे पास पैसा लग रहा है बहुत, कहीं भी छोड़ दे रहे हो तुम तो। જો મિત્રો આ બધી છે ને લીલો સમ લીમડાના ઝાડવા સમજો। અહીંયા લીમડાનું ઝાડવું છે, અહીંયા લીમડાનું ઝાડવું છે અને આ સાઈડે સમજો કેટલો બધો લીમડો છે। તો થોડોક લીમડો મેં છે ને તોડી લઈએ હારા હારા પાંદડા કેમ કે આને છે ને સુકાવી નાખશું અને ક્યારેક ખાવાનું બનાવશું ને તેમાં નાખશું તો સ્વાદ મસ્ત મજાનો આવશે। ધીમે ધીમે સાયકલ ચલાવવાનું શરૂ કરી દીધું છે અને ભાઈ આ રસ્તામાં ઠંડો ઠંડો પવન આવે છે, સાયકલ આપવાની ફિલિંગ જ અલગ છે, મજા જ આવે છે। મિત્રો રસ્તામાં હાલ આવતા હતા ને તો આપણે છે ને અજુભાઈ પાછળ રહ્યા હતા, વેટ કરતા હતા। આપને ભાઈ છે ને રસ્તામાં આ भाई मिला था। भैया आपका नाम क्या है? अच्छा तो भैया ने अपने को स्पॉन्सर किया नाश्ता, तो थैंक यू भैया। और भैया कैसे हो? बढ़िया। ભાઈ છે ને યાર મેડિકલમાં છે તો રસ પીડાવ્યો મને અજુભાઈને અને હવે જમવાનું પણ જમાડે છે અને સાથે સાથે છે ને મેડિકલમાં છે ને એટલે અમને છે ને થોડાક સ્પ્રે આપે છે અને અજુભાઈને છે ને શીખવું બહુ આવે છે એટલે દવા પણ આપે છે અને પાછળ રહી ગયા હતા અજુભાઈ તો બહુ કેવી હાલત લાગે? આપણે નદીમાં નાવા જવાનું। નદી નથી ગંગા નદી છે, નહેર છે નહેર। ગંગા નદીનું પાણી આવે, ગંગા નદી છે પણ ગંગા નહેર છે। હા એક્સપ્લોર થઈ ગયું છે, નાવાનું છે, એક ફ્રેન્ડ આવે છે એ આવી જાય ને એટલે પછી નાવા જવાનું અને नावा जाऊ છે પણ હું નહીં જવા દઉં કેમ કે આને ऑलरेडी सर्दी तो થઈ ગઈ। ने कोई भाई ने ना खाना खिला दिया था, थैंक यू भैया। और अपने को ना भैया मेडिकल में है तो मेडिकल भी दिया 2 दिया है, 2 तो भाई ने 2 दिया और नींबू भी दिया तो धूप में मतलब अच्छा है नींबू। और अपने भाई है, भाई आपका नाम क्या है? मेरा विनीत। तो भाई ने ना साइकिल से ऑल इंडिया किया है, भाई की साइकिल देखो वहाँ पे खड़ी है। बाकी चलो भैया हर हर महादेव। बाकी आपको मिलकर अच्छा लगा, आओ कभी सोमनाथ। सोमनाथ आओ तो हमें याद करना, ठीक है? सोमनाथ, द्वारका, नागेश्वर, सूरत या फिर सूरत में गुजरात में कहीं भी आओ तो मेरे को कांटेक्ट करना थोड़ा सा, ठीक है?
बाकी मिल के अच्छा लगा। चलो भैया, हर हर महादेव। મિત્રો સાયકલ છે ને ધીમે ધીમે થોડાક જ આગળ આવ્યા, પણ આ ભાઈ છે ને એટલો ઓલો છે ને એ ખાઈને આખી પાણી બોટલ ની પી ગયો ચાલુ સાયકલમાં. જો અહીંયા ઊભો રાખ્યો છે તો એની બોટલ ભરલે, તું કહો મારી બોટલ ભર લે, ખાલી તો છે જ. જોઈ લે, એટલો બધો તડકો લાગે. બીજી વાત કે આ છે ને મેં કંઈક આવું ટી શર્ટ લીધું હતું, તો આ ભાઈ છે ને એક ડીમાર્ટ માંથી ટી શર્ટ લીધું ને બીજું કંઈ આ તો મેં પહેર્યું તો એને આજ જ પહેર્યું. વાહ બેટા વાહ, મેરી કોપી માર રહા. બાકી સાયકલ અહીંયા મૂકી દીધી છે ભાઈ. મસ્ત મજાનું પેલા ભાઈ છે ને મેડિકલમાં હતા આશીષભાઈ કરીને, તો ખાવડાવી દીધું હતું અને લીંબુ પણ આપ્યા છે અડધો કિલો લઈને, અને મેડિકલ કીટ પણ થોડીક આપી છે. ચારના સાયકલ ચલાવે છે, પણ આ જે નજારો છે ને એક ફિલિંગ જ અલગ આપે છે. કેમ ભાઈ, આપણી હાલત ખરાબ ખરાબ? એની શકલ તો દો, બતાય તો શકલ. ભાઈ એવું નથી, બધા સાયકલિસ્ટને પરસેવો એટલો જ થાય છે. બસ યાર, ગુજરાતથી યાત્રા કરીએ છીએ, એક સબસ્ક્રાઈબ જરૂર કરતા જાજો. કેમ હજુભાઈ? હજુભાઈની હાલત જો. તો ફાઇનલી મિત્રો ના साइकिल नदी આવતા था रास्ता થી, तो आपने से ने बे और राइडर मिला. तो भाई कैसे हो? भाई बढ़िया हूं यार. अच्छा, आपका नाम क्या भैया? दीपक कर्मकर. अच्छा वाला हूं मैं. अच्छा, आदिवासी हो? हाँ. आपका नाम? मुनिंदो. अच्छा मुनिंदो. अरे अज्जू यहाँ पे आ, तेरे को एक नया मानस यहाँ पे आ. अरे तेरा ही भाई है, आदिवासी है, वो भी आदिवासी है. अच्छा. और उसका केदारनाथ हो गया, वो केदारनाथ थ्रू लाइट मंदिर तक साइकिल लेके गया, यही वाली साइकिल मंदिर तक. हाँ. और भाई दोनों है आसाम से. आसाम. और कहाँ कहाँ जाओगे? बेंगलोर से. बेंगलोर से मतलब केदारनाथ. अच्छा जगन्नाथपुरी. अच्छा. कामाख्या होके जोरहाट आसाम. अच्छा आसाम वापसी. यार भाई चलो मेरे साथ, हम ऑल इंडिया चलो. अभी हमारा एक भी नहीं हुआ, एकदम भी नहीं हुआ. एकदम नहीं हुआ. एकदम अभी स्टार्ट ही किया. कितने दिन हो गए? 39. 39 दिन हो गए. इधर था नांदेड़ में था, गुरुद्वार में था 2-3 दिन. अच्छा. राजस्थान में 4 दिन. बाद में इधर आश्रम में था, उधर 2 दिन. अच्छा, अभी ना गर्मी भी हद से ज्यादा हो अरे भाई क्या बोलूं यार, गर्मी. ये देख. गई. भाई की बुरी हालत खराब. और भाई मेरी साइकिल देख रहे थे. भाई तुम्हारा तो सिस्टम ही अलग है. कैसा लगा मेरा सिस्टम? सिस्टम अच्छा लग रहा है. ये वाला बोर्ड जो है ना, नहीं ये मेरे ना मतलब दोस्त लोग है ना, मतलब 500 ट्रैवलिंग करते हैं, तो मैंने उससे मतलब हेल्प ले लेके मतलब अपना थोड़ा सा दिमाग लगाया, टाड़ा को ज़्यादा वजन भी ना उठाना पड़े और ज़्यादा लोहा भी ना डालना पड़े, इसलिए मैंने ना हेलमेट से यहाँ पे थोड़ा सा पट्टी लगा के लगा दिया कर दिया सीधा, ना किसी के डैमेज हो ना किसी के ऊपर हो रहे हैं. हाँ हमारा इसीलिए. भी ऐसा सिस्टम था, उधर बोला लेकिन टाइम नहीं मिला हमको. અચ્છા મિત્રો, અહીંયા છે ને રસ્તામાં ભાઈ આવો ફૂલ ખારેકના ઝાડવા ભેરા તો આમ તો ભાઈ ભાઈ સાહેબ નીચે મેં છે ને ખારેક થોડી જોઈ હતી, એટલે હું છે ને વીણમાં આવી ગયો કે પાકેલી હોય ને તો આપણે ખાઈએ. જો ખારેક છે પણ નાના નાના છે, નાની નાની ખારેક છે. જો આપણે છે ને એટલી બધી ખારેક છે ને વીણ લીધી છે ને ભાઈ. જો મસ્ત મજાનું ઝાડવું છે ભાઈ, આવા ઘણા ઝાડવા છે અને મેં પાકલ લીધી ભાઈ, ગીરી લાગે છે ને નાની નાની બહુ છે, પણ આને ખારેક જ કહેવાય કે બીજું કહેવાય છે? કોમેન્ટમાં ફટાફટ છે ને ભાઈ લખી નાખજો. અત્યારે છે ને ભાઈ આપણે થોડાક કલાક 1.5 કલાક પહેલાં જ એક બગીચો છે રોડના કાંઠે, આખા બગીચામાં કેરી જ ભરી દો ભાઈ. તો આ બગીચામાં રોકાણા છે, અહીંયા સાયકલ ને છે આપણી બધી ને. એ हमारे भाई है. भाई आपका नाम क्या है? मेरा नाम समीर है भाई. अच्छा समीर. समीर भाई, क्या बात है. तो भाई ने ना हमारे लिए रुकने की यहाँ व्यवस्था करवा दी, तो थैंक यू भाई. और आज है ना हम इस बगीचे के मतलब खेत का मतलब ऐसा फील लेंगे थोड़ा सा. बाकी तो आपको पता ही हम सब यात्रा कर रहे हैं, तो आज रुकेंगे आज यहाँ पे और देखते हैं अभी खाना खुद बनाते हैं या फिर भाई बोल रहे हैं कि वो भैया बोल रहे हैं कि
एक भाई है, इसके दोस्त है वगैरह, तो उसने बोला है कि यहाँ पे ना आप लोग मैं खाना बना रहा हूँ तो खाना खा लेना, बट हम सोच रहे कि हम खुद ही खाना बनाएं, तो देखते अभी आगे। बाकी भैया ना हम कब से बोर हो रहे थे क्योंकि गर्मी यार बहुत हो रही है, मेरा तो है ना सर थोड़ा सा भारी भारी हो गया, तो भैया कह रहे आ जाओ आपको मैं ना बागीचा घुमा के लाऊं, तो मैंने कहा चलो। क्यों अजू भाई कैसा लग रहा है? मजे ही मजे। अजू भाई को है ना भैया इसको है ना अभी इस टाइम पे नहाना है, ठीक है, तो मैंने कहा भाई आज तो पानी भूल जा, बट हाँ सुबह तेरे को पानी मिल जाएगा 4 बजे। ठीक है भाई 4 बजे तेरे को पानी मिल जाएगा। ये अपना ये फुलवाड़ी है इधर, ये अच्छा भिंडी वगैरह होती है, मिर्च वगैरह होती है। अच्छा अच्छा, भिंडी वगैरह सब होता है ये फुलवाड़ी है इधर। ભાઈ સાહેબ, આ છે ભીંડાનું ખેતર અને આ છે ફૂલવાડી, અને ભાઈ નજારો શું લાગે એ ઘટે જ નહીં ભાઈ, અને આ નાનું એવું ઝાડવું છે આંબાનું, તો પણ કેરી તો જો આમાં। ફાઇનલી દોસ્તો ભાઈ મસ્ત મજાના ટેન્ટ વગેરે લગાવી દીધા છે, એ પણ બગીચામાં। હો ભાઈ જો શું નજારો છે। બાકી મિત્રો છે ને અહીંયા જ આપણે આજ કેમ્પિંગ કરવાના છે અને જાતે ખાવાનું બનાવવાના છે। જમવાનું થઈ ગયું છે ને ભાઈ, આવી હાલત થઈ ગઈ છે, હાથે ખાવાનું બનાવે એટલે મજા જ આવે, પણ ગરમી છે ને બહુ વધ બારી થાય છે, બોલાતું નથી એટલી ગરમી થાય છે। ઉપર જીવડા તો ભાઈ આવો ભરાઈ ગયા જીવડા। બાકી જો આ છે અમારું ભાત, મસ્ત મજાની દાળ, અને ડુંગળી છે આ એક બગીચામાંથી કાચી લીધા હતા, મરચાં ભાઈ આપ્યા હતા, ડુંગળી લીંબુ, ને આજે અમારે અજુભાઈ છાશ પણ લઈ આવ્યા। બાકી મિત્રો છે ને મારી સંપૂર્ણ ભારતની યાત્રા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટમાં લખી દેજો જય હિન્દ જય ગરવી ગુજરાત। બાકી મળીએ પાછા એક નવા વ્લોગ સાથે।